ટીમ્બી 3 રસ્તા ખાતેથી ચોરીની 3 બાઇક સાથે 2 આરોપીઓ રૂરલ પોલીસે ઝડપી પાડ્યા. પંચમહાલ હાલોલ રૂરલ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર સહિત હાલોલ રૂરલ પોલીસ મથકની ટીમે પંથકમાં બનતા મિલકત સંબંધી ગુનાઓ બનતા અટકાવવા તેમજ વણશોધાયેલ ગુનાઓ શોધવા માટેની કવાયત હાથ ધરી. જે અંતર્ગત હાલોલ તાલુકાના પાવાગઢ રોડ પર આવેલ ટીમ્બી 3 રસ્તા ખાતે વાહન ચેકિંગ કરી રહ્યા હતા. જે દરમિયાન 2 ઇસમો રાજકુમાર શંકરભાઈ રાઠવા અને રણવીરસિંહ સુરપાલસિંહ ચૌહાણ બંને રહે નવાગામ બાંધેલી ચોરીની બાઇક સાથે ઝડપાઈ ગયા. જેમાં પોલીસે તેઓની ઘનિષ્ઠ પૂછપરછ હાથ ધરતા તો હાલોલ ટાઉન પોલીસ સ્ટેશન, હાલોલ રૂરલ પોલીસ સ્ટેશન અને સાવલી પોલીસ સ્ટેશનની હદમાં આવેલા વિસ્તારોમાંથી 3 અલગ અલગ બાઇકોની ચોરી કરી હોવાનું કબૂલ કરતા પોલીસે તેઓ પાસેથી હીરો કંપનીની અંદાજે 85,000 રૂપિયાની કિંમતની 3 નંગ સ્પ્લેન્ડર બાઇક રિકવર કરી. જ્યાં તેમનોની સામે આગળની કાયદાકીય કાર્યવાહી અંતર્ગત કામગીરી હાથ ધરી. રિપોર્ટર દીપક તિવારી, હાલોલ, પંચમહાલ.